અને આ તમે જુઓ પ્રાચીન જે પાણી ઉપર ધાબાની ઉપર આવતું હોય આનું જે છત છે એ છતમાંથી પાણી આવી જાય છે, વરસાદનું પાણી નીકળવા માટેની આ વ્યવસ્થા તમે જુઓ. નેવા. હા નેવા. અને હવે આપણે દોસ્તો બહુ જૂનું સ્ટ્રક્ચર અને અહીંયા આ જે બોર્ડ છે એ આપણું મંત્ર આમ મન મોહી લે એવા છે, મંત્રમુગ્ધ કરી દે. અને એના જે પૂજારીજી જે છે અથવા જે પણ કોઈ અહીંયા ધ્યાન રાખે છે એ પણ અમારા ખાસ મિત્ર છે, બહુ મસ્ત માણસ છે. એમનું નામ છે દેવેન્દ્રદાસ બાપુ. અને આ છે બહુ સારા જુનવાણી સત્સંગી આ માણસ જે સંત મહાત્મા હતા અને અત્યારે હાલમાં જે અહીંયા હાજર છે એમનું આ સ્થાન છે. અહીંયા તમે ધૂણો પણ તમે જોઈ શકો છો. આપણે ધૂણાની રેખાનો ચાંદલો કરશે આજે ભાઈ તમને પણ કરી દઉં લો હું. વાહ બે બરોબર. જય હો. અને આ એક સ્થાન છે તમે જુઓ, સરસ મજાનું આ આશ્રય સ્થાન છે. અને આ પણ એટલું જ જૂનું છે, પાછળથી બન્યું છે, પણ આ એક સંતનું આશ્રય સ્થાન છે. તમે જુઓ સરસ મજાનું આંકોરના ભાગમાં. આઝાદભાઈ તમે ભમરીનું ધ્યાન રાખજો. હવે હું તમને વિશેષ વાત દર્શાવું. પહેલાંના સમયમાં કલર જે કરવામાં આવતો ને આઝાદભાઈ, એ તમે જુઓ આ જે દરવાજા છે ને એમાં તમે જુઓ હાથી, ઘોડા, આ બધા તમે કલર તમે જુઓ. આવા બધા આ બધું જૂનવાણી છે. આપણા દર્શક મિત્રોને શું આપણે દેખાડીએ, કદાચ પહેલાંના સમયમાં આ બધી વસ્તુઓ હવે લુપ્ત થઈ ગઈ છે, બરાબર. હવે ક્યાંય આ ટાઈપના દરવાજાના પેઇન્ટિંગ જોવા નથી મળતા વિશેષ. પણ આ બધું અને એ પાછું પ્લસ ધ્યાન રાખજો હાલોમાં